મારા ચીકણા ચીકણા થઈ ગયા. મેને કીધું તું કે ડબલું તમે ધોઈને વ્યવસ્થિત કરીને દેજો, મારે સવારે જવાનું હોય. પણ ના, એને કઈ મારું સાંભળવું જ નથી. ઘરે જવા દે. કેમ ગયેલો? ઓમ સૂર્યાય નમઃ, હિરણગર્ભાય નમઃ, ભાસ્કરાય નમઃ, ખગાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. કેમ ગયેલો? થઈ ગયું તમારું પાણી ઢોર? એ પાણી ઢોર ન કહેવાય. આઈ જીવ એ મારું તો પાણી ઢોર થઈ ગયું ને. એ તારું કેમ પાણી ઢોર થઈ? મેં તમને કાલ કીધું તું કે આ ડબલું મને હારું વ્યવસ્થિત બનાવી દેજો. તમે શું કર્યું? લે જો દો તો ડબલું તો વ્યવસ્થિત જ છે. વ્યવસ્થિત કે આમાં હાથ નાખો. હા 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 હા, આ ડબલું તો તેલ વાળું છે. આ તો ઈ જ વાત કરું છું. હું હવારમાં ઉઠીને વૈગે ત્યાં ધરામાં મેં નો જોયું કે આ ડબલું તેલ વાળું છે. પણ તારે તો જોવાય ને તેલ વાળું છે. હવે અહીંયા કઈ મારે તમને શું કહું, તમને તો એટલી બુદ્ધિ હોય છે નહીં? મારે બુદ્ધિ છે પણ રે કરે. આ બાપા, એ બાપા, હું છે રાડે રાખ્યો છે. મારો બેટો પોરો ખાવા દેતો નથી. પણ આયા હાલો ને. હું છે હે તમને કીધું તું, હું કીધું તું કે આ ડબલું હરખું કાપીને એને મજાનું હુકિયા કરીને 2-3 વાર ધોજો પછી બનાવજો. અરે મિસ્ત્રીના ઘરેથી કરવત લઈને કાપીને હેકલા ડબલું બનાવ્યું છે. હે આ ડબલું કેવું છે? ડાબલા તમારા હારવાર મારા બનાવી દેવાના. પણ બનાવવાનું કીધું તો હરખું તો બનાવાય ને. નદીએ જીવાય ને. પણ નદીએ તો જાય છે પણ ત્યાં પાણી નથી. એમ હા, હું વાંધો છે એમાં. વાંધો નહીં. આ ડબલું જોવો, આ મારી બાઈના હાથ ચીકણા ચીકણા થઈ ગયા. આ એ વાત સાચી હો તારી. મેં ઓલો કરવત કાપ્યું ને હા. તારે ચીકણું ચીકણું લાગતું ને મારા હાથે ચીકણા થયા હતા. પણ તો એટલી ખબર તમને ન પડે, ધોઈ ન નખા બે. અરે મારી જાણે ભલા મેં તો કાપીને તમને ડબલું બનાવી દીધું. પણ ઈ ડબલું એડાના તેલનું તેલ વાળું હતું. ઈ તેલ આ જોવો ખરા કેટલું આમાં ચીકણું થઈ ગયું છે. પણ જરા હાથ જોવો બિચારી. તારે જોવાય નહીં ડબલું. ઈ તો આને કહું જોવાય નહીં. અંધારે ને અંધારે જ્યાં હો છો ને મને ઠપકો દ્યો છો.